વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ એમઓયુનો દોર શરૂ થઈ ગયો છે અને આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં યોજાશે એરક્રાફ્ટ એન્ડ એવિએશન મેન્યુફેક્ચરિંગ એન્ડ એમઆરઓ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર 10 જાન્યુઆરી એક સેમિનાર યોજાવાનો છે। આ સેમિનારમાં એવિએશન ક્ષેત્રના વિકાસ માટે પેનલ ડિસ્કશન કરવામાં આવશે। આ પહેલા પત્રકારને સંબોધન કરતા નાગરિક ઉડ્ડયન ખાતાના સચિવ હરીશ શુક્લાએ કહ્યું હતું કે ગુજરાતમાં એવિએશન ક્ષેત્રના વિકાસ માટેની તમામ તકો ઉપલબ્ધ છે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં એરબસ અને બોઈંગનું મેન્યુફેક્ચર આગામી સમયમાં ગુજરાતમાં થશે તો ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે, જે માટે એરપોર્ટ ઓથોરિટી સામે પણ રાજ્ય સરકારે કરાર કર્યા છે। અત્યારે ઇન્ડિયામાં જે એવિએશન માર્કેટની ગ્રોથ થઈ રહી છે અને ખાસ કરીને આપણે ખ્યાલ છે કે મોટાભાગની એરલાઇન્સ જે એરક્રાફ્ટ છે એ લીઝિંગ ઉપર લઈને ઓપરેટ કરતી હોય છે અને ઇન્ડિયામાં પહેલી વખત ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગની ફેસિલિટી ચાલુ કરવામાં આવી છે અને ત્યાંથી હવે જે નેશનલ ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે એને લીઝિંગની કામગીરી બી ચાલુ કરી છે। એટલે એરક્રાફ્ટ લીઝિંગની જે ફેસિલિટી ગિફ્ટમાં ચાલુ થઈ છે એ બાબતમાં ચર્ચા વિચારણા થાય અને એ બાબતમાં લોકોનો અભિપ્રાય શું છે અને કઈ રીતે એને આગળ વધારી શકાય એ ખૂબ મહત્વનો અમારા પાસે એનો બેકગ્રાઉન્ડમાં છે।